શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખીચડી ભારતનું સૌથી લોકપ્રિય અને પૌષ્ટિક વ્યંજનોમાંથી એક છે. ખીચડીમાં પણ તમને અનેક પ્રકારની વેરાયટી મળે છે. ખીચડી ચોખા, દાળ અને કેટલીક શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ખીચડી સ્વાસ્થ્ય અને સ્કિન માટે બહુ ફાયદાકારી છે. ડોક્ટર પણ અનેક બીમારીઓમાં ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકોને ડોક્ટર ખીચડી ખાવાની સલાહ આપતા હોય છે. ખીચડીને સ્વાદનો ખજાનો પણ કહેવામાં આવે છે. આ એક સાદું ભોજન છે જે પચવામાં બહુ સરળ હોય છે. ખીચડીમાં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, વિટામિન અને બીજા અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હેલ્થ માટે સૌથી બેસ્ટ છે. વજનને ઓછું કરવાથી લઈને ડાયાબિટીસને કંટ્રોલ કરવા, કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં ડોક્ટર ખીચડી ખાવાની સલાહ આપે છે. તો જાણી લો તમે પણ ખીચડી ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે. વજન ઘટાડે. ખીચડીમાં કેલરી અને વસાની માત્રા ઓછી હોય છે જે સરળતાથી પચવામાં મદદ કરે છે. ખીચડી તમે રોજ રાત્રે સાંજે ખાઓ છો તો તમારું વજન ઝડપથી ઉતરવા લાગે છે. જો તમે ફટાફટ વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારે ખીચડીને તમારા ડાયટમાં એડ કરવી જોઈએ. ડાયાબિટીસ કંટ્રોલ કરે. ખીચડી ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ રાત્રે ખીચડી ડાયટમાં એડ કરવી જોઈએ. તમને ડાયાબિટીસ છે અને તમે ખીચડી ખાતા નથી તો અઠવાડિયામાં એકવાર ખીચડી ખાવાની આદત પાડવી જોઈએ. ડાયરિયા. જ્યારે તમને ડાયરિયા થાય ત્યારે તમે ખીચડી ખાઓ. ખીચડી ખાવાથી પાચન ક્રિયા સારી થાય છે. આ માટે ડાયરિયા થાય ત્યારે ખીચડી અને દહીં ખાવાનું શરૂ કરી દો. ખીચડી અને દહીં ખાવાથી ડાયરિયા કંટ્રોલ થઈ જાય છે. ડાયરિયા થાય ત્યારે દહીં અચૂક ખાવું. કબજિયાત અને ગેસ. ઘણા લોકોને હંમેશા માટે કબજિયાતની તકલીફ રહેતી હોય છે. કબજિયાતમાં પેટ સાફ ના થવાને કારણે અનેક ઘણી તકલીફો થાય છે. તમને કબજિયાતની તકલીફ છે તો તમે રોજ એક ડીશ સાંજના સમયે મગની દાળની ખીચડી ખાઓ. મગની દાળની ખીચડી ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.